ભટોડીની વાર્તા. બકરી બહેનની વાર્તા. એક હતી ભટોડી. તેને 7 ભટુડા હતા. એકવાર ભટોડીને ઘર બાંધવાનો વિચાર થયો, એટલે તે સડક ઉપર જઈને બેઠીને માલના ગાડાની રાહ જોવા લાગી. એટલામાં એક ગોળનું ગાડું આવ્યું. ભટોડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું, ભટોડી, ભટોડી, માર્ગમાંથી ઊઠ. ભટોડી કહે, ભટોડી તારી માં ને ભટોડી તારી બેન. ભટોડી બેન કહીને બોલાવ અને ગોળનું ગાડું ઠલવીને જા, એટલે માર્ગમાંથી ઊઠું. ગાડાવાળાએ તો ભટોડીને ભટોડી બેન કહીને બોલાવી ને ગોળનું ગાડું ઠલવીને નાખ્યું, એટલે ભટોડી માર્ગમાંથી ઊઠી. ભટોડી ગોળની ભેલીઓને પછી જંગલમાં લઈ ગઈ. પાછી ભટોડી તો સડક પર જઈને બેઠી ને માલના ગાડાની વાટ જોવા લાગી. એટલામાં એક શેરડીનું ગાડું આવ્યું. ભટોડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું, ભટોડી, ભટોડી, માર્ગમાંથી ઊઠ. ભટોડી કહે, ભટોડી તારી માં ને ભટોડી તારી બેન. ભટોડી બેન કહીને બોલાવ અને શેરડીનું ગાડું ઠલવીને જા, એટલે માર્ગમાંથી ઊઠું. ગાડાવાળાએ તો ભટોડીને ભટોડી બેન કહીને બોલાવી અને શેરડીનું ગાડું ઠલવી નાખ્યું, એટલે ભટોડી માર્ગમાંથી ઊઠી. ભટોડી શેરડીના સાંઠાને તે જંગલમાં જઈ મૂકી આવી. પાછી ભટોડી તો સડક ઉપર જઈને બેઠી. એટલામાં એક કાચરીનું ગાડું આવ્યું. ભટોડીને રસ્તામાં બેઠેલી જોઈને કાચરીના ગાડાવાળાએ કહ્યું, ભટોડી, ભટોડી, માર્ગમાંથી ઊઠ. ભટોડી કહે, ભટોડી તારી માં ને ભટોડી તારી બેન. ભટોડી બેન કહીને બોલાવ અને કાચરીનું ગાડું ઠલવીને જા, એટલે માર્ગમાંથી ઊઠું. ગાડાવાળાએ ભટોડીને ભટોડી બહેન તરીકે બોલાવી ને કાચરીનું ગાડું ઠલવી નાખ્યું, એટલે ભટોડી માર્ગમાંથી ઊઠી. ભટોડી કાચરીને જંગલમાં લઈ ગઈ. પછી ભટોડીએ ગોળની ભેલીને ભીંતો બાંધી, શેરડીના સાંઠાનું છાપરું બનાવ્યું, કાચરીઓથી ઢાંકી દીધું. પછી ભટોડી પાણી ભરવા ચાલી. ભટોડાને કહેતી ગઈ, હું જ્યારે બોલું કે ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા, ભટોડા કમાડ ઉગાડો, ત્યારે બારણા ઉગાડજો. વળી ભટોડી ફળિયામાં પડેલી રાખને, સુંડલાને અને પીપળાને પણ ભટોડાની ભલામણ કરતી ગઈ. આ બધી વાત એક વાઘ ઘરની ભીંત પાછળ ઊભો સાંભળતો હતો. ભટોડી પાણી ભરવા ગઈ પછી તે બારણા પાસે આવીને ઊભો રહ્યો. તે બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા, ભટોડા કમાડ ઉગાડો. ત્યારે ફળિયામાં બેઠી હતી તે રાખ કહે, એલા ભટોડા, બારણા ઉગાડશો માં? હું કે એ તો વાઘ છે. પછી વાઘ રાખને દૂર નાખી આવ્યો અને વળી બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા, ભટોડા કમાડ ઉગાડો. ત્યાં તો સુંડલો કહે, ભટોડા, ભટોડા, કમાડ ઉગાડશો માં? એ તમારી માં નથી, એ વાઘ છે. ત્યાં તો વાઘ પાછો સુંડલાને દૂર મૂકી આવ્યો ને વળી બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા, ભટોડા કમાડ ઉગાડો. ત્યાં તો પીપળો બોલ્યો,
ભટુડા ભટુડા, તમે બહારનું ઓગાળશો માં? એ તો વાઘ છે, તમારી માં નથી હો. વાઘ તો વળી પાછો પીપળાને પણ દૂર નાખી આવ્યો ને ફરીવાર બોલ્યો, ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા, કાચરીએ ઘર છાયા, ભટુડા કમાડ ઉઘાડો. ભટુડાએ જ્યાં કમાડ ઉઘાડા ત્યાં તો મોટો બધો વાઘ. વાઘ તો એકદમ ભટુડાને ખાવા લાગ્યો, પણ એક બાંડું ભટુડું કોઠીમાં સંતાઈ ગયું ને બચી ગયું. પછી વાઘ લાંબો થઈને ઘર વચ્ચે સૂતો. વાઘને જરા ઊંઘ આવી ત્યાં તો બાંડું ભટુડું કોઠીમાંથી નીકળી મા પાસે પહોંચી ગયું ને તેને બધી વાત કહી. મા તો ખૂબ ખીજાઈ ગઈ. પછી તે ઘર પાસે આવીને બોલી, ઢોરો ચડતા ઢીંચણ ભાગે, પાણી પીતા પેટ ફાટે, મારા ભટુડા મારી પાસે આવ. ત્યાં તો વાઘનું પેટ ફાટ્યું ને બધા ભટુડા બહાર આવ્યા અને માને વળગી પડ્યા.